ચોકમાં ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગની કામગીરી દરમિયાન ટીબીએમના વાઇબ્રેશનથી રહેણાંક 4 બિલ્ડિંગોમાં અસર પહોંચી છે, જેમાં 3 બિલ્ડિંગ નીચે ટેકા મારવામાં પડ્યા છે તથા રંગીલદાસ અને હિબા પેલેસના રહીશોને હોટેલમાં ખસેડીને મશીનો મૂકી સતત મોનિટરિંગ શરૂ કરાયું છે. હાલ ટીબીએમ હિબા પેલેસની નીચે 12 મીટરે છે. નજીકના બક્ષી બંગલામાં ક્રેક પડતા જ મેટ્રોએ મરામત કરી હતી. હિબા પેલેસના પાર્કિંગમાં સિમેન્ટ પૂરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી જમીનની મજબૂતી વધે. ટનલ એન્ડ્યુસ લાઇબ્રેરી પાસે બહાર નીકળશે. કામગીરીને ચકાસવા જીએમઆરસીના અધિકારીઓ સાથે ઇટલી, કેરોરિયા, ઇન્ડોનેશિયાના એક્સપર્ટ અને એસવીએનઆઈટીના અતુલ દેસાઈ શનિવારે ફિલ્ડ વિઝિટ કરી હતી, જેમાં સાવચેતી રૂપે કેટલાક પગલાં સૂચવ્યા હતા. હાલ બિલ્ડિંગોના સ્ટ્રક્ચર્સને નુકસાન ન થાય તે માટે જમીન ટનલ સ્ટ્રક્ચરમાં કેમિકલ ઇન્જેક્શન અપાઈ રહ્યા છે, જેથી સ્ટ્રક્ચરને મજબૂત બનાવી શકાય. બિલ્ડિંગ નીચે 12 મીટરે ટીબીએમ મશીન છે. હિબા પેલેસની નીચે 12 મીટરની ઊંડાઈ ટીબીએમ પહોંચ્યું છે. પેનિક થવા જેવું કશું જ નથી. તમામ મશીનરી અને ટેકનોલોજીના આધારે કામ થઈ રહ્યું છે. હાલમાં દર કલાકે સીએમઓ અને પીએમઓને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. મંદિર અત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો આ લોકો હવે એમ કે અહીંયાથી નીચેથી નીચે જવાનું પણ તે છે તે આ બધું એ કરે છે. તેમાં અમને કશું કઈ કહેતા નથી. બીજા બધાને રહેવા માટે હોટલો આપી ને અમને કઈ જ નથી કર્યું. અમને કઈ જ જો અમે મંદિરમાં જ રહેતા છે. કેટલી બિલ્ડિંગો આ છે ખાલી? બિલ્ડિંગ 2 ખાલી કરાવી. અહીંયા 2 ખાલી કરાવી. શું કારણ છે? કારણ શું? હવે એ તો મને નથી ખબર, પણ એમ કે નીચેથી મશીન જવાનું ને એટલે એમ કે હલે ને એટલા માટે. એનાથી શું તકલીફ પડી રહી છે? તકલીફમાં એમ કે નીચેથી મશીન જાય તો પછી હલે, આખું ઘર હલે, આખી પછી બિલ્ડિંગ હલે તો બિલ્ડિંગ પડવાનો ભય લાગે. તો અમને કોઈ પણ સેફટી મળે તો અમે નીકળી જઈએ અહીંયાથી. અમને આપો સેફટી તમે. તો બિલ્ડિંગ પડે તો બિલ્ડિંગ પડવાની રાહ જોઈએ અમે કે બિલ્ડિંગ પડે ને પછી અમે નીકળીએ? અમુક લોકોને તો રહેવા માટે બધાને આપ્યું, અમને નથી. અમારા ઓવારા વાળાને નથી આપ્યું. અમને કશું નહીં એ કર્યું.